ભાવનગર મહાનગરપાલિકાની આગામી ચૂંટણી માટે ફોર્મ ભરવાના અંતિમ દિવસે 13 વોર્ડની 52 બેઠકો પર ઉમેદવારો દ્વારા ફોર્મ ભરવામાં આવ્યા તેમજ પાર્ટી આગેવાનો દ્વારા ભવ્ય વિજયનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે। ભાજપ દ્વારા મોટી સંખ્યામાં ઉમેદવારો તેમના સમર્થકો અને કાર્યકરો સાથે આગેવાનોની ઉપસ્થિતિમાં વિશાળ રેલી સ્વરૂપે કલેક્ટર કચેરીએ પહોંચ્યા। આ સમયે કેબિનેટ મંત્રી જીતુ વાઘાણી સહિતના ભાજપના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા। एक सक्षम અને વિશ્વગુરુ બનાવવા જઈ રહ્યા છે ત્યારે ગુજરાતમાં ક્યારેય પાછું નથી રહ્યું। સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ એ જનતાના આશીર્વાદથી સમગ્ર રાજ્યમાં કોનો એકવાર ભારતીય જનતા પાર્ટી જીતવા જઈ રહી છે। હું વિનમ્રતા સાથે ભાવ સાથે જનતાનો ઋણ સ્વીકાર કરીને આભાર પણ માનું છું। જ્ઞાતિ જાતિના સમીકરણો અને રિઝર્વેશન સીટના આધારે એ ટિકિટોની વહેંચણી જ્યારે પાર્લામેન્ટરી બોર્ડમાં કરી હોય, સ્થાનિક લોકો જ્યારે બેઠા હોય ત્યારે મારો નહીં તારો નહીં પરંતુ સારો ઉમેદવાર એ આપવાનો પ્રયત્ન ભારતીય જનતા પાર્ટીએ કર્યો છે। કોઈ કાર્યકર્તા માટે નારાજગી ન હોઈ શકે। સ્વાભાવિક નારાજગી હોય તો એની સાથે વાત કરી અને ફરીથી એક આ વિજય પ્રવાહ છે એમાં જોડવાનો